પાણીમાં ના જવા દે તો શું કીધું? ને તો ડાયરેક્ટ સીધો ઘરમાં લઈ જઈશ. પાણીમાં ના જવા દે તો ત્યાંથી આમ વાળી લેજે સાયકલ. નહીં ધોઈને નીકળે છે સાયકલ ચલાવવા મારવીનભાઈ. હું અહીંયા ચોક ધોવા નીકળી છું એટલે મેં કીધું ચલાવી લે થોડી વાર સાયકલ. પાણીપુરી ખાઈએ છીએ. પાણીપુરી બોરા ને અમે લોકો જઈએ છીએ આરુ સમૂહના ઘરે, હે ને મારવીન? ઓ ચલો ચલો જલ્દી, ચલો ચલો જલ્દી. જુઓ ભાઈ અમે આવ્યા છીએ આરુ સમૂહના ઘરે. લાભ બધા ફ્લેટ જ ફ્લેટ છે આજુબાજુ. આજુ જો ઘરે આવ્યા છીએ મહેમાન ગતિ કરવા. મહેમાન ગતિ કરવા આવ્યા છે કે ચાલા. બાય બાય સોમુ બાય. જો ભાઈ રમત ચાલુ થઈ ગઈ છે. નહીં ધોઈને રેડી થઈને બેસી ગયા છે રમવા માટે. અને હું બનાવી રહી છું ખાવાનું. તો પીંડાનું શાક બનાવ્યું છે આ મારા અને મારવીન માટે. પીંડાના ડુંગળી અને અભિષેકનું દહીં નાખેલું. એમને દહીં પાછું થોડુંક જ જોઈએ, એકદમ નામનું દહીં, એટલે દહીંવડા થોડા પીંડા એમના. અને આ સાદું શાક મારા અને મારવીન માટે. બસ હવે લોટ બાંધી રહી છું. શું કાલે જુઓ દરેક ડબ્બામાં એક એક સેલા. અરે વાહ! શું દેખાડું? ફોનમાં દેખાડું જો. હા મમ્મી તારા માટે જ લીધી છે ડબ્બી. એવું તારા માટે જ લીધી છે? ઓકે ચાલો મમ્મમ કરવા. મસ્ત ઘીમાં પરોઠા શેક્યા છે મારવીન માટે અને મારી માટે બી. ના જો શું કરે છે. જો હવે હું સાફ કરી રહી છું બધું. અને મારવીન ભાઈ કાતરથી બધું કાપ કાપ કરે છે. અને એટલામાં આવે છે મંકી વેલ ખાવા. હોય હાજ હાજ. નાની સાયકલ નીકળી છે. મારવીનની 2 સાયકલ કેવી પડી છે. હા ક્યારે આપણે 2 જણા રમીએ. ઢોસા ખાવા. હું ને મારવીન ખાવા બેઠા છીએ ઢોસા. કરો. મારવીનનો નવો ફોન છે ભાઈ. જુઓ ના લાગ્યો ફોન? ના લાગ્યો.